હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું પ્રસંગમાં હોય એવા સોફ્ટ દહીંવડા એક સિક્રેટ મસાલા સાથે. ફૂલીને દડા થશે, અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર, ઉપરથી એનું પણ એકદમ સરસ ક્રિસ્પી એવું બનશે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં પા વાટકી મગની છડી દાળ લીધી છે અને 1 વાટકી અડદની છડી દાળ લીધી છે. બંને દાળમાં પાણી નાખી આ રીતે હાથેથી એકદમ સરસ ચોળી અને ધોઈ લેશું 5 થી 6 પાણીએ, જ્યાં સુધી ચોખ્ખું પાણી ન આવે ત્યાં સુધી. દાળ બંને સરસ ધોવાઈ ગઈ છે. હવે એમાં પાણી નાખી અને એને 4 થી 5 કલાક માટે પલળવા દેશું. અહીંયા 5 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે દાળને એક વખત ચેક કરી લેશું. આ રીતે દાળ તૂટે ત્યાં સુધી આપણે દાળને પલળવા દેવાની છે. દાળ સરસ પલળેલી હશે તો વડા એકદમ સરસ બનશે. બંને દાળ સરસ પલળી ગઈ છે. એક ચાયણામાં નાખી અને પાણી નિતારી લેશું. દાળ જેટલી સરસ પલળેલી હશે એટલા વડા સરસ બનશે. હવે એક મિક્સર જારમાં બંને દાળ નાખી દેશું. મગની છળી દાળ નાખવાથી ઉપરનું પડ છે એ ક્રિસ્પી બનશે અને અંદરથી વડા એકદમ સરસ સોફ્ટ બનશે. એટલે બંને દાળનો ઉપયોગ જ કરવાનો. ઘણી વખત એકલી અડદની દાળના પણ બનતા હોય છે, પણ મગની દાળ નાખવાથી બહુ સરસ બને છે. હવે એમાં 4 થી 5 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું. અને આપણે દાળને સરસ ક્રશ કરી લેશું. દાળ ક્રશ થઈ ગઈ છે. એમાં એક લીલું મરચું ઝીણું સુધારેલું, એક ટુકડો આદું છીણીને લીધું છે એ નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અડધી ચમચી જીરું લીધું છે એ નાખશું અને 5 ચમચી હિંગ નાખશું. હિંગ નાખવાથી સ્વાદે સરસ આવશે અને ડાયજેસ્ટ પણ સારા થશે. હવે હાથેથી એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે ફેંટી લેશું. આ રીતે ફેંટવાથી એકદમ સરસ સોફ્ટ વડા તૈયાર થાય છે અને એકદમ સરસ ખીરું ફેંટશું એટલે આપણે સોડા કે ઈનો કાંઈ પણ નહીં નાખવું પડે. મેં 3 થી 4 મિનિટ સુધી ખીરું ફેંટી લીધું છે. સરસ સોફ્ટ ખીરું થઈ ગયું છે. આ રીતનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે એક પાણીની વાટકી ભરી અને એમાં આ રીતે થોડું ખીરું નાખવાનું અને તરત જ આ રીતે પાણીમાં ઉપર તરે ત્યાં સુધી આપણે ખીરું ફેંટવાનું છે. સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે પાણીવાળો હાથ કરી લેવાનો અને પછી આ રીતે થોડું ખીરું હાથમાં લઈ અને આપણે ગરમ તેલમાં વડા પાડશું. તેલમાં વડું નાખી અને તરત જ ઉપર આવે એવું તેલ ગરમ કરવાનું છે. આ રીતે બધી સાઈડથી એક એક વડું નાખવાનું એટલે વડા એકબીજા સાથે ચીપકી ન જાય. ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે એટલે અંદરથી વડા કાચા ન રહે અને અંદરથી ઘણી વખત ગોળી વળી જાય છે એવા પણ ન થાય. આપણને જે ગમે એ સાઈઝના વડા કરવાના. હું અહીંયા નાના નાના વડા તૈયાર કરું છું. બહુ મોટા વડા હોય તો અંદરથી સાવ મોરા લાગે, દહીંનો ટેસ્ટ ન આવે બહુ. સાઈડ ચેન્જ કરી લેશું એટલે અમે આવા નાના નાના વડા જ બનાવીએ છીએ. આપણને જે સાઈઝ ગમે એ બનાવાય. વચ્ચે વચ્ચે આ રીતે 2 થી 3 વખત આપણે વડાની સાઈડ ચેન્જ કરી અને બધી સાઈડ વડાને સરસ તળી લેશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે વડાને તળવાના છે. વડા કાઢી લેશું. ડીશમાં એક ટીશ્યુ પેપર રાખેલું છે એટલે વધારાનું તેલ એમાં આવી જાય. વડા એમાં કાઢી લેશું અને થોડી વાર એને ઠરવા દેશું. અહીંયા મેં અડધી ચમચી ધાણા, અડધી ચમચી જીરું, 3 લાલ સૂકા મરચાં લીધા છે એને આ રીતે ટુકડા કરીને નાખી દઈશું અને 10 થી 12 મરી લીધા છે. આ મસાલાથી દહીંવડાનો ટેસ્ટ બહુ સરસ આવશે. ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે આ મસાલો શેકી લેશું. જીરું ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી મસાલો શેકવાનો છે. ગેસ બંધ કરી અને ઠંડુ થવા દેશું. મસાલો ઠરી જાય એટલે એક મિક્સર જારમાં લઈ લેશું.
એમાં 5 ચમચી સંચળ પાવડર, 5 ચમચી આમચૂર પાવડર અને 5 ચમચી મીઠું નાખી અને મસાલો ક્રશ કરી લેશું. મસાલો આપણો રેડી થઈ ગયો છે. આ મસાલાને 6 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. બહુ સરસ સ્વાદમાં લાગે છે. હવે હાથેથી ટચ થાય એવું હૂંફાળું પાણી તૈયાર કરી એમાં 5 ચમચી હિંગ અને અડધી ચમચી મીઠું નાખી દેવાનું છે અને એમાં તૈયાર કરેલા વડા નાખી દઈશું. વડા થોડાક ઠંડા થાય પછી જ નાખવાના છે, ગરમ નથી નાખવાના. ગરમ વડા નાખશું તો અંદરથી નાની નાની ગોટી જેવું થઈ જશે. આ રીતે બરાબર મિક્સ કરી ઢાંકી અને વડાને રાખી દઈશું 15થી 20 મિનિટ માટે. અહીંયા મેં 1 લીટર દૂધનું દહીં લીધું છે. એને આ રીતે વિસ્કરથી ફેંટી લેશું. બ્લેન્ડર ફેરવશું તો દહીં પાતળું થઈ જશે. આ રીતે વિસ્કરથી જ ફેંટવાનું. એક વખત બરાબર આ રીતે ફેંટી લઈએ પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી સંચળ પાવડર નાખશું. સંચળ પાવડરનો સ્વાદ આમાં બહુ સરસ આવે છે. 5 ચમચી ખાંડને મેં ક્રશ કરીને લીધી છે એ નાખી દઈશું અને ખાંડને મીઠું ઓગળે ત્યાં સુધી આપણે દહીંને બરાબર ફેંટી લેશું. 15 મિનિટ જેવું થયું છે. વડા સરસ પલળી ગયા છે, સાઈઝમાં ડબલ થઈ ગયા છે ફૂલીને. હવે હાથમાં આ રીતે વળું લઈ હળવે હાથે પ્રેસ કરી અને બધા વડામાંથી પાણી નીચોવી અને કાઢી લેશું. વડાનો શેપ નથી બદલતો એટલે આપણા વડા એકદમ પરફેક્ટ થયા છે. હવે દહીં જે ફેંટીને રાખેલું હતું એમાં વડા નાખી દઈશું. જેટલા વડાનો ઉપયોગ કરવાનો હોય એટલા જ વડા દહીંમાં નાખવાના. અહીંયા મેં બધા વડા દહીંમાં નાખી દીધા છે. હવે એને 15 મિનિટ માટે રાખી દઈશું એટલે વડા છે એ દહીં એકદમ એબ્ઝોર્બ કરી લે અને સરસ થઈ જાય. 15 મિનિટ પછી સર્વિંગ પ્લેટમાં વડા લઈ લેશું. હવે એના ઉપર થોડું થોડું આ રીતે દહીં નાખી દઈશું. કોથમીર મરચાં અને ફુદીનાની ગ્રીન ચટણી બનાવેલી છે એ નાખી દઈશું. ખજૂર, આંબલી અને ગોળની મીઠી ચટણી બનાવેલી છે એ નાખી દઈશું. ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું અને જે આપણે મસાલો તૈયાર કરેલો છે એ છેલ્લે છાંટી દઈશું. આ મસાલાથી દહીંવડાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તૈયાર છે સોફ્ટ બજારમાં મળે એવા દહીંવડા. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા